હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો શરૂ કરીએ આજની વાર્તા. જૂઠાણું. કપટપૂર્ણ લગ્નના પરિણામો શું છે? ઇકબાલ ઝડપથી ખાવા માટે કેક બનાવી રહ્યો હતો. ખરેખર આજે નિભાનો જન્મદિવસ હતો. ઇકબાલે તેની ઓફિસમાંથી રજા લીધી હતી. તે નિભાને સરપ્રાઈઝ આપવા માગતો હતો. તેણે નિભાની પસંદગીનું ભોજન બનાવ્યું હતું, આખું ઘર સજાવ્યું હતું અને નિભા માટે સુંદર ડ્રેસ પણ ખરીદ્યો હતો. તે આ સાંજ નિભા માટે યાદગાર બનાવવા માગતો હતો. સાંજે નિભા ઘરે પરત આવી ત્યારે ઇકબાલે દરવાજો ખોલ્યો. નિભાએ અંદર પગ મૂક્યો કે તરત જ ઇકબાલે પંખો ચાલુ કર્યો અને રંગબેરંગી ફૂલો નિભા પર પડવા લાગ્યા. નિભાને હાથમાં લઈને ઇકબાલે ધીમેથી કહ્યું, હેપી બર્થડે માય લવ. ઇકબાલનો હાથ પકડીને નિભાએ કહ્યું, સાચું ઇકબાલ, તું મારી જિંદગીની સાચી ખુશી છે. તું મને કેટલો પ્રેમ કરે છે. તારા બળ પર મેં ઈચ્છાઓના આકાશને સ્પર્શ કર્યો છે. હવે મારી ઈચ્છા છે કે મારી શક્તિ તારા બળ પર રહે. ઇકબાલે તેના હોઠ પર આંગળી મૂકી. ફરીથી નિભા, શ્વાસ છૂટી જવાની વાત ના કર. તમે મારું જીવન છો, હું તારા વિના અડધું હૃદય છું. કેક કાપીને ભેટ આપ્યા પછી જ્યારે ઇકબાલે પોતાના હાથે બનાવેલા ભોજનથી ડાઇનિંગ ટેબલ સજાવ્યું ત્યારે નિભાની આંખોમાં આંસુ હતા. મને આટલો પ્રેમ ન કરો ઇકબાલ. અમે સાથે રહીએ છીએ પણ તમે મને તમારી પત્ની કરતાં વધુ માન આપો છો. અમારો ધર્મ એક જ નથી પણ તમે પ્રેમને ધર્મ બનાવી દીધો. તમે મારા તહેવારો ઉજવો છો, તમે મારા રિવાજોનું પાલન કરો, તમે દર વખતે મારું હૃદય ચોરી કરો છો. આ ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી હું પૃથ્વી પર છું અને આકાશમાં ચંદ્ર છે ત્યાં સુધી. બંને એકબીજાની બાહોમાં ખોવાઈ ગયા. ધર્મ, જાતિ, વર્ગ, ભાષા, સંસ્કૃતિ જેવા દરેક બંધનોથી મુક્ત તેમનો પ્રેમ છેલ્લા 5 વર્ષથી વધતો જતો હતો. બંને 5 વર્ષ પહેલાં એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા. તે સમયે આ બંને દિલ્હીમાં નવા હતા અને તેમની નોકરી પણ નવી હતી. સમય જતાં બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ ગઈ. એકબીજાના વિચારો અને વર્તનથી પ્રભાવિત થઈને ઇકબાલ અને નિભા ધીમે ધીમે નજીક આવવા લાગ્યા. બંને વચ્ચેનું અંતર ઓછું થવા લાગ્યું અને પછી બંને અલગ અલગ ઘર છોડીને એક જ ઘરમાં શિફ્ટ થઈ ગયા. ભાડું તો બચ્યું પણ જીવનને નવું સુખ મળ્યું. ટૂંક સમયમાં જ બંને સાથે મળીને હપ્તા પર ફ્લેટ ખરીદ્યો. બંને સાથે મળીને ઘરના હપ્તા ભરતા અને ઘરના અન્ય ખર્ચાઓ પણ સંભાળતા. બંને વચ્ચે પ્રેમ ગાઢ થતો ગયો. સંબંધો ગાઢ થતાં બંનેએ પોતાના પરિવારને કહેવાનું વિચાર્યું. ઇકબાલના પરિવારના સભ્યોમાં માત્ર તેની માતા જ હતી, જે ખૂબ જ સાદી હતી. તેણી તરત જ સંમત થઈ ગઈ. પરંતુ નિભામાં પરિસ્થિતિ તેનાથી વિપરીત હતી. તેમના પિતા અલ્હાબાદના જાણીતા ઉદ્યોગપતિ હતા. શહેરમાં પોતાની હવેલી હતી. 3-4 કારખાના હતા. 100થી વધુ મજૂરો કામ કરતા હતા. તેનો ઠાઠ માઠ અને શોભ અલગ હતો. પૈસાની કોઈ અછત નહોતી પણ પતિ પત્ની બંને ધાર્મિક અને સર્વોચ્ચ ક્રમના કટ્ટરપંથી હતા. માતા ઘણીવાર ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેતી. ધર્મની વાત જુદી છે. અહીં જ્ઞાતિ, ગોત્ર, વર્ણ, કુંડળી બધું જ જોવા મળ્યું. આવી સ્થિતિમાં નિભા પરિવારના સભ્યોને કંઈ કહેવાની હિંમત કરી શકતી ન હતી. એકવાર જ્યારે તે દિવાળીની રજાઓમાં ઘરે ગઈ ત્યારે તેને લગ્ન માટે લાયક છોકરાઓના ફોટા બતાવવામાં આવ્યા. નિભાએ તેના પિતાને પૂછ્યું, પાપા, શું હું મારી પસંદના છોકરા સાથે લગ્ન ન કરી શકું? પપ્પાએ ગુસ્સાથી તેની સામે જોયું. ત્યાં સુધી માતાએ તેને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને કહ્યું, જુઓ દીકરા, તું તારી મરજી પ્રમાણે લગ્ન કરી શકે છે,
પણ એ વાતનું ધ્યાન રાખજે કે છોકરો તેના ધર્મ, તેની જાતિ અને તેના સ્ટેટસનો હોવો જોઈએ. અમે અહીં અને ત્યાં થોડું પણ સ્વીકારીશું નહીં. તેથી જો તમારે પ્રેમ કરવો હોય તો તમારી આંખો ખુલ્લી રાખીને કરો, અન્યથા તમે જાણો છો કે ગોળીઓ ચલાવવામાં આવશે. હા માં, નિભાએ કહ્યું અને ચૂપ થઈ ગઈ. તેણી જાણતી હતી કે ઇકબાલ વિશે કહીને તે પોતાને પગમાં ગોળી મારી દેશે. તેથી તેણે સંબંધનું સત્ય છુપાવવાનું શ્રેષ્ઠ માન્યું. સમય આમ જ પસાર થતો રહ્યો. એક સવારે નિભા બાલ્કનીમાં ખૂબ જ અસ્વસ્થ દેખાતી હતી. પાછળથી તેને પોતાના હાથમાં લઈને ઇકબાલે પૂછ્યું, અમારી બેગમના ચહેરા પર ઉદાસીના વાદળો કેમ છે? નિભાએ પોતાની જાતને મુક્ત કરી અને ચિંતિત સ્વરે કહ્યું, કારણ કે તારો રાજકુમાર દુનિયામાં આવવાનું છોડી ગયો છે. શું? હા ઇકબાલ, હું માતા બનવાની છું અને હું અત્યારે આ જવાબદારી નહીં લઈ શકું. એક તરફ મારા પરિવારના સભ્યોને કંઈ ખબર નથી અને બીજી તરફ મારી કારકિર્દી પર ચરમસીમાએ છે. હું અત્યારે આ જોખમ લઈ શકું તેમ નથી. તો ઠીક છે નિભા, ગર્ભપાત કરાવો. મને પણ આ યોગ્ય લાગે છે. પણ શું તે એટલું સરળ હશે? તે સરળ નહીં હોય, પણ ચિંતા કરશો નહીં. અમે પતિ પત્ની જેવું વર્તન કરીશું અને કહીશું કે અમારે પહેલેથી જ એક બાળક છે અને તેથી આટલું જલ્દી બીજું બાળક નથી ઈચ્છતા. જુઓ શું થાય છે. સાંજે મારી ઓફિસે આવો. ત્યાંથી મહિલા ડૉક્ટર પાસે જશે. અને પછી નિભાએ તે બાળકને પડતું મૂક્યું. 5-6 મહિના પછી તેણે ફરી એકવાર ગર્ભપાત કરાવવો પડ્યો. નિભા ખૂબ જ અપરાધ ભાવ અનુભવી રહી હતી. શરીર પણ નબળું પડી ગયું હતું. પણ તે શું કરશે? તે બીજી કોઈ રીત સમજી શકી નહીં. પરંતુ હવે તે આ બાબતને લઈને ઘણી સતર્ક થઈ ગઈ હતી અને તેણે જરૂરી સાવચેતી રાખવાનું પણ શરૂ કરી દીધું હતું. એક દિવસ તેની ઓફિસમાં સમાચાર મળ્યા કે તેના પિતાનો અકસ્માત થયો છે અને તે ખૂબ જ ગંભીર હાલતમાં છે. નિભા નિરાશ મૂડમાં ઘરે પાછી આવી. તેની બેગમાં જરૂરી વસ્તુઓ મૂકી અને નીકળી ગઈ. બીજા દિવસે સવારે તે હોસ્પિટલમાં હતી. તેના પિતા અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા. પાપાએ તેને જોઈને કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો કે તરત જ તે નજીક ગઈ અને તેનો હાથ પકડીને કહેવા લાગી, પપ્પાને કહો તમે શું કહેવા માગો છો? દીકરા, હું ઈચ્છું છું કે મારું બધું કામ તું સંભાળે. તારો કઝિન નહીં. મને વચન આપો દીકરા. નિભાએ તેના હાથ પર હાથ મૂકીને વચન આપ્યું. પછી થોડા સમય પછી તેનું મૃત્યુ થયું. અંતિમ સંસ્કારની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તે 14 દિવસ પછી દિલ્હી પરત આવી હતી. ઇકબાલ પણ ઓફિસેથી વહેલો આવ્યો. નિભાએ તેને ગળે લગાડ્યો અને ખૂબ રડ્યો અને પછી તેની વસ્તુઓ પેક કરવા લાગી. ઇકબાલ ચોંકી ગયો અને બોલ્યો, શું કરો છો નિભા? મારે કાયમ માટે ઘરે પરત ફરવું પડશે. ઇકબાલ, પપ્પાએ મારી પાસેથી વચન લીધું છે. મારે તેમનો બધો ધંધો સંભાળવો પડશે. તે સારું છે, પણ ઓછામાં ઓછું એકવાર મારી તરફ જુઓ. તારા વિના હું અહીં એકલો કેવી રીતે રહીશ? ઘરની ચૂકવણી, એકલતા અને તારા વિના જીવવાની પીડા હું કેવી રીતે સહન કરી શકીશ? ના રમો, હું આ રીતે જીવી શકીશ નહીં. અમારે રહેવું પડશે. ઇકબાલ, હવે મારે શું કરવું જોઈએ? ન જાઓ નિભા, તમારું કામ અહીંથી સંભાળો. એક મેનેજરની નિમણૂક કરો જે તમને જરૂરી માહિતી આપતા રહેશે. ઇકબાલ, કરોડો રૂપિયાનો બિઝનેસ આ રીતે મેનેજ થતો નથી. પપ્પા તેમના ધંધામાં ખૂબ જ ઉત્સાહી હતા. તેણે પોતાના ગૌણ અધિકારીઓ પર કોઈ કામ છોડ્યું ન હતું. તે પોતે દરેક કામમાં આગળ હતો.
તેથી જ આજે અમે આ સ્થાને પહોંચ્યા છીએ. તેઓ મારા પિતરાઈ ભાઈ પર પણ વિશ્વાસ કરતા નથી. તેણે મારા ભરોસે બધું જ છોડી દીધું છે અને હું તેને આપેલું છેલ્લું વચન ક્યારેય તોડી શકું નહીં. અને મને આપેલા પ્રેમના વચનો, એમનું શું? શું તમે તેમને આ રીતે તોડી નાખશો? ના નિભા, તારા વિના હું અહીં 2 દિવસ પણ નહીં રહી શકું. તો પછી આવ. નિભાએ આંખોમાં ચમક સાથે કહ્યું. મતલબ? જુઓ ઇકબાલ, તમે એકવાર અલ્હાબાદ મારી પાસે આવો. આપણે એકબીજાની કંપની શોધીશું અને પછી જોઈશું. આપણે કોઈને કોઈ રસ્તો શોધીશું. પછી થયું એવું કે 10 દિવસમાં ઇકબાલ અલ્હાબાદ પહોંચી ગયો. બંને એક હોટલમાં મળ્યા અને આગળનો પ્લાન તૈયાર કર્યો. બીજા દિવસે સવારે ઇકબાલ નિભાના ઘરમાં મેનેજર તરીકે ઊભો હતો. નિભાએ ઇકબાલને તેની માતા સાથે પરિચય આપ્યો. માં, આ છોકરો અમારા નવા મેનેજર. જ્યારે ઇકબાલ આગળ વધ્યો અને તેની માતાના ચરણ સ્પર્શ કર્યા, ત્યારે માતાએ અચાનક મોં ફેરવીને કહ્યું, અરે ના દીકરા, તમે મેનેજર છો, તમે મારા પગને કેમ સ્પર્શ કરો છો? કારણ કે સફળતાના માર્ગો વડીલોના આશીર્વાદથી જ ખુલે છે માતા. દીકરા, હવે તમે મને માં કહીને બોલાવી છે. હું તને આશીર્વાદ આપું છું કે તારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય. બાલા એટલે કે ઇકબાલે હાથ જોડીને આશીર્વાદ લીધા અને પોતાનું કામ શરૂ કર્યું. નિભાએ તેની માતાને કહ્યું, માં, ખરેખર બાલા કોલેજમાં મારી ક્લાસમેટ હતી. તેણે MBAનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ હું થોડો સમય દિલ્હીમાં નોકરી કરતો હતો. અહીં મારે એકલાએ આટલો મોટો ધંધો સંભાળવો હતો, તેથી તે મારી મદદ કરવા આવ્યો છે. બાય ધ વે, તેનું ઘર જમશેદપુરમાં છે. તે અહીં સાવ એકલો છે. માતા, શું આપણે તેને અમારા મોટા ઘરમાં રહેવા માટે એક નાનકડો ઓરડો આપી શકીએ? કેમ નહીં દીકરા, તેને ગેસ્ટ રૂમમાં રાખો. થોડા દિવસોમાં તે પોતાના માટે ઘર શોધી લેશે. હા માં, કહી નિભા તેની કેબિનમાં ગઈ. યોજનાનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો. ઇકબાલ ઘરમાં આવી ગયો હતો અને માતાને કોઈ શંકા નહોતી. ઇકબાલ મેનેજર બન્યો અને નિભા સાથે કામ કરવા લાગ્યો. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. ઇકબાલ અને નિભાએ મળીને બિઝનેસ સારી રીતે સંભાળ્યો હતો. માં પણ ખુશ રહેવા લાગી. સમય જતાં ઇકબાલ તેની માતા સાથે ખૂબ મૈત્રીપૂર્ણ બની ગયો. તે તેની માતાને દરેક રીતે મદદ કરશે, દરેક સમસ્યાનો ઉકેલ શોધે છે. દીકરાની જેમ પોતાની જવાબદારીઓ નિભાવી. આટલું જ નહીં, ઘણી વખત તેણે પોતાના હાથે સ્વાદિષ્ટ ભોજન પણ બનાવ્યું અને તેની માતાને ખવડાવ્યું. તેની વાતચીતથી માતા ખૂબ જ ખુશ હતી. દરમિયાન દિવાળી આવી ત્યારે ઇકબાલે તેમની સાથે તહેવારની ઉજવણી કરી હતી. કોઈને એ વાતનો અહેસાસ ન થયો કે તે હિન્દુ નથી. એકવાર નિભાને કોઈ ધંધાકીય કામ માટે દિલ્હી જવાનું થયું. ઇકબાલ પણ સાથે જતો હતો. ત્યારે માતાએ કહ્યું કે તે પણ દિલ્હી જવા માંગે છે. આગળ શું થયું? ત્રણેય કામ સાથે મુસાફરી કરવાનો પ્લાન બનાવ્યો. ત્રણેય પોતાની કારમાં દિલ્હી જવા રવાના થયા. પરંતુ અચાનક નિભાની કાર નોઈડા નજીક હાઈવે પર અકસ્માતનો ભોગ બની હતી. તે સમયે નિભા કાર ચલાવી રહી હતી અને માતા તેની બાજુમાં બેઠી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને સંપૂર્ણ નુકસાન થયું હતું. નિભાને ગંભીર ઈજાઓ થઈ હતી, પરંતુ તેની માતા જેટલી ઈજા થઈ નથી. માતાના માથામાં કાચ ઘૂસી ગયો હતો અને તે લોહી લુહાણ થઈ રહી હતી. તે સમયાંતરે હોશમાં આવી રહી હતી. અને પછી ફરીથી બેભાન બની રહી હતી.
લગભગ 2 કિલોમીટરના અંતરે એક મોટી હોસ્પિટલ હતી. નિભાએ તેની માતાને ત્યાં દાખલ કરવાનું નક્કી કર્યું. રાત્રિનો સમય હતો. હાઈવેનો એ વિસ્તાર થોડો નિર્જન હતો. હાથ આપ્યા બાદ પણ એક પણ વાહન અટકવાનું નામ લેતું ન હતું. બીજો કોઈ ઉપાય ન જોઈને ઇકબાલે તેની માતાને ખોળામાં લીધી અને ઝડપથી હોસ્પિટલ તરફ દોડ્યો. નિભા પણ તેની પાછળ દોડી રહી હતી. નિભાએ એમ્બ્યુલન્સને ફોન કર્યો, પણ એમ્બ્યુલન્સ આવવામાં સમય લાગી રહ્યો હતો. આ સમયે ઇકબાલ પોતે તેની માતાને ખોળામાં લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. માતાને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. તેમને લોહીની જરૂર હતી. આ એક યોગાનું યુગ હતો કે ઇકબાલનું બ્લડ ગ્રુપ O પોઝિટિવ હતું. તેણે તેનું લોહી તેની માતાને આપ્યું. માતાનો બચાવ થયો હતો. આ દરમિયાન ઇકબાલ સતત દોડતો રહ્યો. આ ઘટનાએ તેની માતાના હૃદયમાં ઇકબાલનું સ્થાન ઊંચું કરી દીધું હતું. એક દિવસ ઘરે પરત ફર્યા પછી માતાએ ઇકબાલને સામે બેસાડી અને પ્રેમથી તેના વિશે બધું પૂછવાનું શરૂ કર્યું. નિભા પણ પાસે જ બેઠી હતી. નિભાએ તેની માતાનો હાથ પકડીને કહ્યું, માં, હું આજે તને એક સત્ય કહેવા માગું છું. તે પુત્ર શું છે? માં, આ બાલા નથી, ઇકબાલ છે. અમે તમારી સાથે ખોટું બોલ્યા. આટલું કહીને તે ચૂપ થઈ ગઈ અને તેની માતા તરફ જોવા લાગી. માતાએ ઇકબાલ તરફ ધ્યાનથી જોયું અને ત્યાંથી ઊભી થઈને પોતાના રૂમમાં ગઈ. દરવાજો બંધ કર્યો. નિભા અને ઇકબાલના ચહેરા પર આઘાત હતો. હવે આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે તેને સમજાતું ન હતું. જ્યારે બીજા દિવસ સુધી માતાએ દરવાજો ન ખોલ્યો ત્યારે નિભા ખૂબ ચિંતિત થઈ ગઈ. તેણીએ દરવાજા પર ટકોરા માર્યા અને રડ્યા, માં, કૃપા કરીને મને માફ કરો. જો તમે ન ઈચ્છો તો હું ઇકબાલને પાછો મોકલી દઈશ. મેં જ ભૂલ કરી હતી, ઇકબાલની નહીં. મેં જ તેણીને નોકરડીના પોશાક પહેરીને આવવા કહ્યું હતું. કૃપા કરીને માતા, મને માફ કરો. માતાએ દરવાજો ખોલ્યો અને મોં ફેરવીને કહ્યું, એમાં તારો વાંક નથી. એમાં બાલાનો પણ વાંક નથી. તે મારી ભૂલ છે કે હું તેને ઓળખી ન શકી. નિભા અને ઇકબાલ ચિંતાથી એકબીજા સામે જોવા લાગ્યા. પછી પાછળ ફરીને માતાએ હસીને કહ્યું, દીકરા, તારા બંને વચ્ચે કેટલો ઊંડો પ્રેમ છે તે હું ઓળખી શકતી નથી. ઇકબાલ એક સારો વ્યક્તિ છે. ધર્મ કે જાતિનું શું થાય? જો તમે તેના વિશે વિચારશો તો તમે સમજી શકશો. દીકરા, જ્યારે ઇકબાલે મને પોતાનું લોહી આપ્યું ત્યારે મારો ધર્મ પણ એક ક્ષણમાં બદલાઈ ગયો. તેનું લોહી મારા શરીરમાં વહી રહ્યું છે. તો પછી આપણામાં કે તેમની વચ્ચે શું ફરક છે? આ દિવસોમાં હું જેટલું સમજી શકી છું, મેં ઇકબાલને એક શિષ્ટ, પ્રામાણિક અને સાથીદાર છોકરો જોયો છે. આનાથી સારો જીવનસાથી તમને બીજો કોણ મળશે? સાચી માં, તમે સંમત થયા, કહી નિભાએ ખુશીથી તેની માતાને ગળે લગાવી. આજે તેને તેના જીવનની સૌથી મોટી ખુશી મળી હતી. ઇકબાલ પણ નજીકમાં હસતો હતો અને તેના આંસુ લૂછતો હતો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. તથા ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી કહાની સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.